નમસ્કાર. અબડાસા તાલુકાના વિંજાણથી તુત્રા તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી ઓવરલોડ વાહનોની બેફામ દોડધામને કારણે અતિ કફોડી સ્થિતિમાં પહોંચ્યો છે. રસ્તા પર ઊંડા ખાડા, તૂટી ગયેલું પેચિંગ અને અસમ સડકના કારણે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે અકસ્માતનો મોટો ભય સર્જાયો છે. એક બાજુ સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સમગ્ર દેશમાં નવી સડકોનું નિર્માણ કરી ગ્રામ્ય વિસ્તારોને મજબૂત કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે, તો બીજી બાજુ ઓવરલોડ ટ્રકોની બેદરકારીથી વિંજાણ તુત્રા રોડની હાલત દયનીય બની ગઈ છે. આ બાબતે તંત્રની આંખ આડા કાનની નીતિ સ્થાનિકોમાં ભારે રોષ પેદા કરી રહી છે. સ્થાનિક ગ્રામજનો સ્પષ્ટ કહી રહ્યા છે કે આ રસ્તા પર જો કોઈ ગંભીર અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ? આવો સવાલ આજે દરેક ગામવાસીની જીભ પર છે. વિંજાણથી તુત્રા સુધીના 3 કિલોમીટરના માર્ગ પર રોજબરોજ દોડતી ઓવરલોડ ગાડીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી જોરદાર માંગ ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ ઉઠાવવામાં આવી છે. રિપોર્ટ દિવ્યરાજસિંહ જાડેજા, મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત. આ નજરે જોઈ શકો છો, ઓવરલોડ ગાડીના કારણે આ રોડની દશા અતિ કફોડી બની છે. તંત્ર પાસે માંગ છે કે તાત્કાલિક આવા લોકો સામે પગલાં લેવામાં આવે